અને હવે વાત સુરતની. સુરતમાં દારૂની હેરાફેરી કરતા ગુજરાતી ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર પકડાયા છે. કાપોદ્રા વિસ્તારમાંથી બંનેને પોલીસે ઝડપી પાડ્યા. જય બારૈયા ઉર્ફે જિમ્મી અને તેના પત્નીની પોલીસે ધરપકડ કરી. પોલીસે 2.86 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. જય બારૈયા ગુજરાતી ફિલ્મની સાથે કાર લે વેચનો ધંધો પણ કરતો હતો. કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. ગુજરાતી શોર્ટ ફિલ્મ અજીબ પ્રેમ છે જેમાં તેને કામ પણ કર્યું છે. આરોપીએ ગેંગ ઓફ સુરત સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્યારે સુરતના આરોપી દારૂની હેરફેરીમાં જોડાયા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા શૈલેષ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા. શૈલેષ, ગુજરાતી એક્ટર ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી દારૂની હેરાફેરી મામલે શું અપડેટ? સુરતના કાપોદ્રા પોલીસે મરઘા કેન્દ્ર વિસ્તાર છે ત્યાંથી એક કારની ઝડપી પાડી હતી. તેમાંથી 2,86,000ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને એક દંપતી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં પકડાયેલો આરોપી જે જય બારૈયા છે એ ગુજરાતી ફિલ્મો અને વિડીયો બનાવવાની સાથે સંકળાયેલો છે. જય એની સાથે તેની પત્ની મીનાક્ષી પણ આ દારૂની હેરાફેરીમાં પોલીસના હાથે ઝડપાઈ છે. હાલ તો આ જયે પોતાના જોડવાભાઈ વિજયની સાથે મળીને આ દારૂનો ધંધો ચાલુ કર્યો હોવાની વિગતો સામે આવી છે. વિજયને હાલ કાપોદ્રા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. બીજી તરફ આ જય અને વિજય બંને જોડવાભાઈ છે અને બંને જૂની કાર લે વેચના ધંધા સાથે પણ સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે. હાલ તો કાપોદ્રા પોલીસે જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જી શૈલેષ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને